નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મારા ઘરમાંથી બહાર નીકળી જા। ભાવનાની સાસુ તેના દીકરા પર બૂમો પાડી રહી હતી, કારણ કે તેને ગરીબ પરિવારની છોકરી ભાવના સાથે દહેજ લીધા વિના કોર્ટ મેરેજ કર્યા હતા। સાસુની ખૂબ ઈચ્છા હતી કે જો દીકરો ભણ્યો હોત તો તેની કિંમત પણ પાછી મળે, પરંતુ આ ઈચ્છા તેના મનમાં રહી। ભાવનાનો પતિ આશીષ પણ તેની માતાને સમજાવવાનો અને માફી માગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ માતા કંઈ સાંભળવા તૈયાર નહોતી। અંતે આશીષ તેની પત્ની ભાવના સાથે ઘર છોડીને ચાલ્યો ગયો। આશીષને પણ 2 ભાઈઓ અને 1 બહેન હતી। તેની ઉંમરમાં 2 વર્ષનો તફાવત હતો। તેઓ બધા લગ્ન યોગ્ય ઉંમરના હતા। આશીષ ઘર છોડીને ગયા પછી તેણે તેની માતાને ઘણીવાર ફોન કર્યો, પરંતુ તેની માતાએ ક્યારેય કંઈ સારું કહ્યું નહીં કે તેને ઘરે આવવા કહ્યું નહીં। છતાં આશીષ કહેતો, મમ્મી, મારા ઘરના દરવાજા હંમેશા તારા માટે ખુલ્લા છે। હું તમારી કૃપા ક્યારેય ભૂલીશ નહીં। દહેજ માટે લોભી આશીષની માતાએ તેના બંને દીકરાઓને ખૂબ જ શ્રીમંત પરિવારમાં પરણાવ્યા, પણ બંને પુત્ર વધુઓએ એટલી બધી નખરા કરતી અને આળસુ હતી કે આશીષની માતાનું જીવન બરબાદ થઈ ગયું। જ્યારે પણ આશીષની બહેનના લગ્ન નક્કી થતા તે જ્યાં પણ જતી ત્યાં દહેજની માંગણી કરવામાં આવતી। આશીષની માતા પાસે પૈસા નહોતા અને પુત્રવધુ કંઈ આપવા તૈયાર નહોતા। જ્યારે સાસુ અને પુત્રવધુ આ વિશે ચર્ચા કરતા ત્યારે તેઓ કહેતા, પૈસા ઝાડ પર ઉગતા નથી, તમને બંનેને સારું ખાવા પીવાનું મળે છે તેનાથી ખુશ રહો। છોકરીની ઉંમર થઈ રહી હતી અને ઘરમાં તેનું ખૂબ અપમાન થઈ રહ્યું હતું। બાળકો અને પુત્રવધુ બંને માતા અને બહેનના ઘરના નોકર મનાતા હતા। આ કરો તે કરો। એક દિવસ થાકી ગયા પછી આશીષની માતા તેની પુત્રી સાથે આશીષના ઘરે પહોંચી। આશીષ ઓફિસમાં હતો, ભાવના અને બાળકો ઘરે હતા। બાળકો તેમને આજી અને આત્યા કહેતા। આશીષની માતાએ આશ્ચર્ય થયું કે આટલા નાના બાળકો, જેમણે તેને ક્યારે જોઈ પણ ન હતી, તે આટલા પ્રેમથી કેવી રીતે વર્તશે। ભાવનાએ પણ તેની સાસુનું પૂરા આદરથી સ્વાગત કર્યું અને આશીષને ઘરે બોલાવ્યું। સાસુને નવાઈ લાગી। ઘરની બંને પુત્રવધુઓએ તેમને ક્યારે તેમના બાળકો સાથે વાત કરવા પણ દીધા ન હતા। આશીષ પણ આવ્યો। તેણે ફક્ત એટલું જ કહ્યું કે હવે તું અહીં કાયમ રહેવા માગે છે। હવે આશીષની માતાને તેની પુત્રવધુની ભલાઈ સમજાઈ ગઈ। બાળકો તેમની દાદી અને કાકી સાથે રમવા લાગ્યા। 2-4 દિવસ પછી ભાવનાએ તેના મિત્રના ભાઈને આશીષની બહેનના લગ્ન વિશે વાત કરી અને લગ્ન નક્કી થઈ ગયા। લગ્ન સમયે માતાએ બંને બાળકોને આમંત્રણ આપવાની ના પાડી। આશીષે બધો ખર્ચો ઉઠાવ્યો। વિદાય લીધા પછી જ્યારે માતાએ તેની પુત્રવધુ અને પુત્રીની માફી માગવાનું શરૂ કર્યું ત્યારે ભાવનાએ કહ્યું, મમ્મી, અમે તમારા બાળકો છીએ, અમે પણ ભૂલો કરી છે, પણ બાળકોએ માફી માગવી જોઈએ, માતા પિતાએ નહીં। સાસુએ કહ્યું, હું લોભના કારણે આંધળી થઈ ગઈ। હું હીરાને ઓળખી શકી નહીં અને આ કારણે મને ઘણું દુઃખ સહન કરવું પડ્યું। ભાવનાએ તેની સાસુને ગળે લગાવી અને કહ્યું, મમ્મી, તમારી પુત્રવધુ તમને હવે દુઃખ નહીં થવા દે। તમારી ગરીબ પુત્રવધુ હંમેશા તમારા પડખે રહેશે। સાસુએ કહ્યું, તમે દિલથી ખૂબ જ ધનવાન છો, ફક્ત નસીબદાર લોકોને જ તમારા જેવી વહુ મળે છે। તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો। પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવજો। ધન્યવાદ।